જય માતાજી મિત્રો, હું છું મેહુલ ઝાલા અને મેં વાત કરી હતી કિસાન માટે, ખેડૂત માટે. તો આજે મારે એ જ વાત કરવી છે કે આપણી આ ખેતી છે ને એક આપણું બિઝનેસ છે. આ બિઝનેસ આપણું ખુદનું બિઝનેસ છે, પણ અત્યારે હું કંઈક ને કંઈક વાત કરતો હોય તો સરકારને એમાં કહેતો હોય કે સરકાર કંઈક ને કંઈક ભેદભાવ કરી રહી છે. એનો એક હું એક્ઝામ્પલ આપું છું. કોઈ પણ મોટું બિઝનેસ ચાલુ કરો ને તો બિઝનેસમેનને એનું બિઝનેસ ચાલુ કર્યું તો એની પ્રોડક્ટ, કોઈ પણ એની માર્કેટમાં પ્રોડક્ટ મૂકવાનું હોય ને તો એ પ્રોડક્ટનું MRP ખુદ નક્કી કરે છે. બિઝનેસમેન જે માલિક હોય એ ખુદ નક્કી કરે છે કે આ પ્રોડક્ટની કિંમત એટલી છે. પણ એક આ આપણું બિઝનેસ જ છે ને, આ છે આપણું બિઝનેસ છે. તો આપણા બિઝનેસ છે ને આપણી પ્રોડક્ટની કિંમત આપણે નક્કી નથી કરી શકતા. કેમ કે આમાં કંઈક ને કંઈક મને એમ લાગે છે સરકાર ભેદભાવ કરી રહી છે. આમાં ખેડૂતો માટે ભેદભાવ થઈ રહ્યો છે. અને મિત્રો, આ સરકારને એક હું કહેવા માગું છું કે અત્યારની જનરેશનના, અત્યારના કોઈ પણ દીકરા દીકરીને કહેજો કે તમે ખેતી કરવા માગો છો, તરત ના પાડી દેશે. કેમ કે આમાં એટલી મહેનત પડે છે ને, એટલું વળતર મળતું નથી. જો આમને ચાલતું રહ્યું ને તો આ તમને જે દેખાય છે ને બાજરું અને એ દેખાય છે ને, એ તમારા જ્યાં તમે ખાઓ છો ને, અત્યારે ગમે દીકરા કે દીકરીને પૂછો તો કે અમારે કોઈ કંપનીમાં કામ કરવું છે, અમારે કોઈ ઉદ્યોગમાં કામ કરવું છે. ખેતી તો કે ખેતી નહીં, એ આપણું કામ નહીં. કારણ કે એમાં મહેનત વધુ પડે છે. મહેનત કરતાં કોઈ માણસ ડરતો નથી, પણ એનું વળતર પણ મળવું જોઈએ ને. મહેનત કરતાં કોઈ માણસ ડરતો નથી, પણ એનું વળતર પણ મળવું જોઈએ ને. પણ વળતરમાં શું મળે છે તો કે મજૂરી કરો, મહેનત કર્યા કરો, છેલ્લે તો કે જેટલું વાવ્યું હોય એનાથી પણ અડધું મળે છે. આમાં બિઝનેસમેનોને તો કે એના માટે વીમા હોય, એના માટે પ્રીમિયમ હોય, એના માટે બધું હોય. કાંઈ પણ એને બિઝનેસમાં નુકસાની થાય તો એને પાછી એવી રીતની લોનો આપી દે છે. અને એમાં બિઝનેસમેન કદાચ લોન લઈ લે ને પછી એની પાસે વળતર ન થાય તો ફરાર પણ થઈ જાય છે. પણ આ કિસાન, ખેડૂત પુત્ર ક્યારેય એવું નથી કરતો. એને જો આમાં નુકસાની થાય તો મજૂરી કરીને પણ સરકારના પૈસા ચૂકવે છે. બસ એ જ તમને ખ્યાલ છે કે આ ખેડૂત ગમે એમ કરશે પણ આપણા પૈસા દઈ દેશે. એટલે જ તમે, કારણ કે આ સરકાર છે ને, સરકાર જે ભોળા અને ઓલા વ્યક્તિ હોય ને એને જ દબાવવાની કોશિશ કરતી હોય છે. ગમે તે સરકાર હોય. હું સરકારને ઓલી કરતો જ નથી. સરકાર બહુ સારી છે, સરકાર બહુ સારા કામ કરે છે. પણ મને એમ લાગે છે કે સરકારને એ ભૂલાઈ ગયું છે કે આ દેશ કૃષિ પ્રધાન દેશ છે. આ દેશમાં કિસાન રહે છે. આ દેશનો તાતા, જેને આપણે તાતા કહે છે, આ દેશનો ભગવાન કહે છે ને, કિસાન આજે કેવો હાલતમાં છે ને એ તમને અત્યારે સરકારમાં અને ઓફિસોમાં એસીવાળા શોરૂમમાં બેઠેલા છે ને એને નહીં ખબર પડે. ક્યારે ગ્રાઉન્ડ ઉપર આવો ને તો ખબર પડે. હરેક કિસાનને અત્યારે દેવા કેટલા. એક કિસાન એવો નથી ગુજરાતનો ને આખા ભારતનો કિસાન એવું નથી કે એની માથે દેવું નથી. તો આ દેવું છે એનું કારણ શું છે ભાઈ? કોઈ પણને દેવું કરવાનો શોખ ન હોય, કાંઈક ને કાંઈક એની મજબૂરી હોય ને, કાંઈક ને કાંઈક આમાંથી વળતર ન મળતું હોય ને ત્યારે દેવું કરતું હોય. હરેક કિસાન પાસે અત્યારે દેવું છે. તો આમાં શું સરકારને ખબર નથી પડતી? આ સરકારને ખ્યાલ નથી આવતો કે આ કિસાન કેટલો પાયમાલ થઈ ગયેલો છે. તો કિસાન માટે શું કાંઈ ઓલું જ નહીં? હું સરકારને એક અપીલ કરું છું કે તમે જ્યારે આ કિસાન જ્યારે ખેતરમાં વાવે છે ને ત્યારને એનો ફિક્સ ભાવ થઈ જવો જોઈએ. કે કિસાનને એને ખેતરમાં જે પણ ફાલ વાવ્યો એનો જ્યારે વાવતી વખતે જ ફિક્સ ભાવ થઈ જવો જોઈએ. કે આ વેચતી વખતે એટલો જ ભાવ આવવો જોઈએ. નહીં આ તો વાવતી વખતે 2000 રૂપિયા હોય બિયારણના, જ્યારે વેચવા જાય ને ત્યારે 150 ને 200 રૂપિયા આવે છે. આ કઈ ઓલું છે? કારણ કે હું નીકળું આમાં વેચમાં સાવટિયા જે દલાલો છે એને જ કમાવાના છે. મહેનત કરે કિસાન, પાણી પાય કિસાન, રાતની ઠંડી ભોગવે કિસાન, પછી તડકો ભોગવે કિસાન, અને વરસાદમાં પણ સલું વરસાદમાં કામ કરતો હોય તો કે કિસાન. અને પૈસા તો કે વચમાં સાવટિયા ઉભેલા દલાલિયા લઈ જાય છે. તો આ હું સરકારને ખબર નથી પડતી. અને ટેકાના ભાવ આપે છે. તો ટેકાના ભાવમાં કાંઈ પણ એવી રીતના હોય તો જ એનું અનાજ કે ગમે તે વસ્તુ હોય હાલે. સેજ અમથી કાંઈક એમાં પલ્લી ગયું હોય, કુદરતી આફત આવી ગઈ, થોડાક ઓલું થઈ ગયું તો ત્યાં સરકાર એપસેટ નથી કરતી. તો આમ ન ચાલે. સરકારને બધા રીતે એપસેટ કરવું પડે. કાંઈ નુકસાની જરીક માલ નબળો હોય તો એ પણ લેવો જોઈએ ને. તો તમે એમ કહેવાય કે દરેક કિસાનને સરખી રીતે સાચવી શીખ્યા. એટલે વિડીયો બને ત્યાં લગીને શેર કરજો ને દરેક કિસાન સુધી.